જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું બધાનું ફરીથી સ્વાગત કરું છું મિત્રો. અત્યારે હું આવેલો છું પોર્ટલેન્ડ ઓરેગોન અને અહીંયા આપણે આજે જોઈશું આખું પોર્ટલેન્ડ ડાઉનટાઉન કેવું છે તમને લોકોને બતાડીશ. સૌથી પહેલી શરૂઆત કરીશું આ પોર્ટલેન્ડના બહુ જ ફેમસ ટ્રામ કે જ્યાંથી આપણને બ્યુટીફુલ નજારો જોવા મળશે પોર્ટલેન્ડનો. પોર્ટલેન્ડ ડાઉનટાઉનમાં આવો મિત્રો તો આ ટ્રામમાં ટ્રાવેલ કરવાનું ના ચૂકતા. અહીંયા તમારે આવવા માટે પાર્કિંગ ક્યાં કરવું તેનું લોકેશન હું તમને આગળ જ આ વિડીયોમાં જણાવીશ. સૌથી પહેલાં આપણે આ ટ્રામમાં બેસવા માટેની ટિકિટ લઈ લઈએ. તો અહીંયા આગળ જે મશીન છે ત્યાંથી આપણે ટેપ કરીને ટિકિટ બાય કરીશું. જો તમે અહીંયા આવીને ટિકિટ બાય કરવા ના માગતા હો તો તમે ઓનલાઈન પણ આ ટિકિટ રિઝર્વ કરી શકો છો. તો $8.75 છે. ઉપરથી નીચે જવાના, નીચેથી ઉપર આવવાના. અને મારી પાછળ તમે જુઓ છો બધા વેઇટ કરી રહ્યા છે ટ્રામ માટે. તો આપણે પણ ટ્રામ માટે વેઇટ કરીએ અને લેટ્સ ગો ડાઉન. મિત્રો જોઈ લો પોર્ટલેન્ડનો બ્યુટીફુલ નજારો અહીંયા ઉપરથી કેવું દેખાય છે પોર્ટલેન્ડ. હવે આ ટ્રામમાં બેસવા માટે પાર્કિંગની તમને ઇન્ફોર્મેશન આપી દઉં. હું અત્યારે ઉપલા ભાગમાં છું ટ્રામના. તમે કાર લઈને છેક ઉપર સુધી પણ જઈ શકો છો. અહીંયા આગળ 2 હોસ્પિટલ્સ આવેલી છે ઉપલા ભાગમાં. ત્યાં આગળ તમે પેડ પાર્કિંગ કરી શકો છો. ઇઝીલી પાર્કિંગ મળી જશે. પુષ્કળ પ્રમાણમાં પાર્કિંગ ઉપર અવેલેબલ છે. આ ટ્રામ જ્યાં નીચે જાય છે નીચેના ભાગમાં ડાઉનટાઉનમાં પાર્કિંગ મળવું ખૂબ જ અઘરું હોય છે. એટલે હું રેકમેન્ડ કરીશ કે તમે ઉપર આવી જાઓ હોસ્પિટલવાળા એરિયામાં, ત્યાં પેડ પાર્કિંગ કરો અને પછી ત્યાંથી ટ્રામ લઈને તમે નીચે ડાઉનટાઉનમાં જાઓ. તો મિત્રો અત્યારે હું છું પોર્ટલેન્ડના ડાઉનટાઉનમાં અને આ ડાઉનટાઉન એક્સપ્લોર કરવા માટે અમે લોકોએ નક્કી કર્યું છે કે સ્ટ્રીટ કારમાં ફરવું છે. ટિપિકલી હું સ્ટ્રીટ કારમાં નથી ફરતો હતો કારણ કે મને બહુ નોલેજ નથી હોતું, પણ નકશો જોઈને થોડું ઘણું નોલેજ લીધું છે. અને સ્ટ્રીટ કાર એટલે કે જે આ ટ્રેનના પાટા પરથી જે જાય છે એટલે સ્ટ્રીટ કાર પરથી ફરીને આપણે ડાઉનટાઉનને એક્સપ્લોર કરીશું. આ સ્ટ્રીટ કારમાં બેસીને પોર્ટલેન્ડ ડાઉનટાઉનને માણવાની મજા કંઈ અલગ જ છે. કઈ રીતે તમે તમારા ક્રેડિટ કાર્ડનો યુઝ કરીને ઓછા ટાઈમમાં વધુમાં વધુ ડાઉનટાઉનને આ સ્ટ્રીટ કાર્ડ મારફતે માણી શકો છો તે તમને આગળ આ વિડીયોમાં જણાવીશ. સૌથી પહેલાં આપણે જઈએ છીએ પાયોનિયર સ્ક્વેર કરીને એરિયા, ત્યાં આગળ, અને ત્યાં જઈને એક્સપ્લોર કરીએ કે કેવો છે નજારો ત્યાંનો. અહીંયા નજીકમાં એક લાઇબ્રેરી હતી, ત્યાં આગળ હું એક સિક્યોરિટી પર્સન છે એની જોડે વાત કરતો હતો. એણે કીધું આ ડાઉનટાઉનનો એરિયા છે થોડોક ડેન્જરસ હોઈ શકે છે કારણ કે અહીંયા આગળ બધા હોમલેસ પીપલ છે. એ લોકોની નજીક નહીં જવાનું, દૂરથી જ ચાલવાનું. યુ નેવર નો કે એ લોકો કેવું બિહેવિયર કરશે. તમે જોઈ શકો છો ત્યાં સ્ટ્રીટ ઉપર કોઈ સૂતું છે અહીંયા આગળ. તો અહીંયા મારી પાછળ જે તમને એરિયા દેખાય છે આ છે એનો ફેમસ પાયોનિયર સ્ક્વેર. અહીંયા આગળ બધા કન્સર્ટ્સ થતા હોય તેવું લાગે છે. અને પાછળ કેટલીક ફૂડ ટ્રક્સ પણ છે. તમારે બહારનું ખાવાનું જો ભાવતું હોય તમને લોકોને તો તમે ફૂડ ટ્રકમાંથી બધું ખાવાનું બાય કરી શકો છો. અહીંયા આગળ ડાઉનટાઉનમાં સ્ટ્રીટ કાર છે, આ બસીસ છે, એ જોતાં એવું લાગે છે કે પોર્ટલેન્ડનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન થોડું ઘણું સારું હશે તેવું માની લઈએ આપણે. અહીંયા આગળ બોસ્ટન કરતાં થોડાક સસ્તા લાગે છે ભાવ. ઓલ ડે પાર્કિંગના $14.
ડાઉનટાઉનમાં પબ્લિક પાર્કિંગ તમે કાર લઈને આવો તો તમારા કેટલા પૈસા થાય અહીંયા આગળ છે બધા ભાવ લખેલા. આઈ થિંક બોસ્ટન કરતાં ઘણું સસ્તું છે. તો ઓવરઓલ ડાઉનટાઉન મને ક્લીન અને ચોખ્ખું લાગે છે. કેટલાક હોમલેસ પીપલ જોવા મળ્યા છે પણ ઓવરઓલ મને એકદમ નાઇસ બ્યુટીફુલ લાગે છે. તો હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે અહીંયા આગળ ખૂબ જ જૂનો બુક સ્ટોર છે. કોઈએ કીધું કે અમેરિકાનો સૌથી જૂનો બુક સ્ટોર છે, એનું નામ છે પાવલ બુક સ્ટોર. તો ત્યાં આગળ અમે લોકો જઈ રહ્યા છે. તો તમને લોકોને પણ હું બતાડીશ પાવલ બુક સ્ટોર કેવો છે. આ કોઈ બહુ મોટી પબ્લિક લાઇબ્રેરી હોય તેના કરતાં પણ મોટો એક બુક સ્ટોર છે. જો તમને બુક્સ વાંચવાનો શોખ હોય તો હું હાઈલી રેકમેન્ડ કરીશ આ જગ્યા. અહીંયા આગળ તમે આવશો તો તમને હજારો ને લાખોની સંખ્યામાં બુક્સ જોવા મળી જશે અને તમે શાંતિથી બેસીને વાંચી શકો છો અથવા તો તમે બાય પણ કરી શકો છો. જો અહીંયા આગળ આ કારને ટિકિટ મળી ગઈ છે. અમેરિકાના મોસ્ટ ઓફ ધ મેટ્રો સિટીઝમાં જે કોમન પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ મને અહીંયા પણ જોવા મળી. અહીંયા ઘણા બધા હોમલેસ પીપલ તો છે જ, પણ સાથે સાથે જે મેરુવાના છે એનો પ્રોબ્લેમ છે. કોન્સ્ટન્ટ તમને એની વાસ આવશે અહીંયા આગળ તમે ચાલતા હશો ત્યારે, એટલે એ પ્રોબ્લેમ અહીંયા પણ મને જોવા મળ્યો. ડાઉનટાઉનમાં ચાલતા ચાલતા એક ટોપીની દુકાન જોવા મળી ગઈ. મેં પહેલી વાર જોઈ છે આટલી બધી ટોપીઓ અહીંયા આગળ, કે આખી ટોપીની દુકાન છે, તમે જોઈ શકો છો. તો અત્યારે અમે લોકો જે જગ્યાએ આવેલા છીએ તે છે પોર્ટલેન્ડનો વોટરફ્રન્ટ. અને અહીંયા આગળ સાંભળવામાં આવ્યું હતું કે બહુ હેપનિંગ જગ્યા છે, પણ અહીંયા આગળ ચકલા ફરકી રહ્યા છે. અને આ પાછળનો જે એરિયા છે આખો મોટો, એમાં બધું ગ્રાસ બળી ગયું છે અને આખું મેદાન ખાલી લાગે છે. આઈ થિંક પોર્ટલેન્ડ સિટી કંઈક સારું કરી શકે છે અહીંયા આગળ. અને ઘણા બધા હોમલેસ પીપલ પણ અહીંયા આગળ જોવા મળ્યા હતા મને. અને બીજું પાછળ તમને દેખાય છે બ્રિજીસ છે, 2-3 બ્રિજીસ. અહીંથી વ્યૂ થોડોક સારો આવે છે, સિટીનો વ્યૂ તમે જોઈ શકો છો. અને પાછળ જે સ્ટીમર જે છે એ એકચ્યુઅલીમાં મ્યુઝિયમ છે. આ બોટ જે છે મોટી એ મ્યુઝિયમ છે અંદર. આ જગ્યા સાંજે કદાચ વધારે હેપનિંગ હશે, પણ અત્યારે તો કશું જોવા નથી મળી રહ્યું અહીંયા આગળ. તો ડાઉનટાઉનના જે બ્લોકમાં છું અહીંયા આગળ બધી મોટી મોટી દુકાનો છે પાછળ, પણ બધું ખાલી લાગે છે મને, બધું વેકન્ટ લાગે છે. સીમ્સ લાઈક એવરીથિંગ ઇઝ ફોર સેલ હિયર. બિલ્ડિંગ તો અત્યારે અમે લોકો સ્ટ્રીટ કારની વેઇટ કરી રહ્યા છીએ. આપણને NS અને B બંને જશે આપણે જે ટ્રામમાં નીચે ઉતરેલા ત્યાં આગળ, અને ત્યાં આગળથી આપણે ટ્રામમાં પછી બેસીને ઉપર જઈશું. તો ફાઇનલી સ્ટ્રીટ કારની રાહ જોતા હતા અને આવી ગઈ ટાઈમે, અને અમે બેસી ગયા પાછળ ટ્રામમાં જવા માટે.
અહીંયા આ જે સ્ટ્રીટ કાર છે તેનો યુઝ કરવા માટે તમે તેઓનું હોપ કાર્ડ આવે છે એ પણ બાય કરી શકો છો, પણ હું રેકમેન્ડ કરીશ બાય ના કરતા તમે ડાયરેક્ટ તમારું ક્રેડિટ કાર્ડ છે તે અહીંયા આગળ મશીન છે તેમાં સ્વાઇપ કરશો એટલે તમે ઓટોમેટિક તમારા કાર્ડમાંથી પૈસા કપાઈ જશે અને તેનો યુઝ કરીને તમે અઢી કલાક સુધી તો એટલા પૈસામાં તમે કોઈ પણ આ સ્ટ્રીટ કાર છે તેમાં તમે ટ્રાવેલ કરી શકો. આ મશીન પર તમારું ક્રેડિટ કાર્ડ ટેપ કરશો એટલે નેક્સ્ટ અઢી કલાક સુધી તમારા $2 જ કપાશે. નવી સ્ટ્રીટ કારમાં તમે જાઓ ત્યારે સેમ ક્રેડિટ કાર્ડ તમારે ટેપ કરવાનું રહેશે અને એક્સ્ટ્રા પૈસા તેઓ તેમાંથી નહીં કાપે. એટલે વિધિન નેક્સ્ટ અઢી કલાક સુધી એક જ ક્રેડિટ કાર્ડમાંથી તમે ગમે એટલી વાર ટેપ કરશો તમારા ટોટલ $2 જ કપાશે સ્ટ્રીટ કારમાં ફરવા માટેના. મેક શ્યોર કરજો કે સેમ જ ક્રેડિટ કાર્ડ તમે ટેપ કરો, અલગ અલગ નહીં. તો આપણે આવી ગયા છે પોર્ટલેન્ડના ફેમસ જાપાનીઝ ગાર્ડનમાં. હજી સુધી કંઈ ખાસ જોવા મળ્યું નથી. લેટ્સ ગો અપ અને ચેક ઇટ આઉટ કે કઈ કઈ વસ્તુઓ છે ઉપર. ઓલરાઈટ, તો મારું ઓનેસ્ટ ઓપિનિયન આપું છું તમને આ જાપાનીઝ ગાર્ડન વિશે. ગાર્ડન સારો છે, શાંતિ સારી છે, પણ જે એન્ટ્રન્સ ફી લીધી $22 કે $23 તેના હિસાબે મને બહુ કંઈ ખાસ લાગ્યું નહીં. પણ જરૂરી નથી કે મને ના ગમ્યું તો તમને પણ નહીં ગમે. પણ તમારે જો સ્કીપ કરવું હોય આ એટ્રેક્શન તો તમે ડેફિનેટલી સ્કીપ કરી શકો છો. તો મિત્રો, પોર્ટલેન્ડનો દિવસ આજે ખૂબ જ સારો રહ્યો, ખૂબ જ બિઝી રહ્યો, મજા આવી. એવરી ડાઉનટાઉન હોય છે તેની એક અલગ વાઇબ હોય છે, પોર્ટલેન્ડની પણ એક અલગ વાઇબ છે અને કંઈક નવો એક્સપિરિયન્સ આપણને શીખવાડીને જાય છે. પોર્ટલેન્ડમાં આજે હું આવ્યો તો આજે વીકેન્ડ નહોતું એટલે મને બહુ હેપનિંગ ના લાગ્યું, પણ આઈ એમ પ્રિટી શ્યોર કે ખૂબ જ હેપનિંગ જગ્યા હશે આ. અને બીજું ઘણું બધું જોવાનું છે પોર્ટલેન્ડમાં, પણ એક દિવસમાં તો આટલું જ થઈ શકે. પણ એક જે ટ્રામનો એક્સપિરિયન્સ રહ્યો અને જે લોકલ ટ્રાન્સપોર્ટેશનનો એક્સપિરિયન્સ રહ્યો તે મેમોરેબલ હતો મારા માટે. કંઈક નવું જાણવા શીખવા મળ્યું. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં નવા એડવેન્ચર સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.